હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.2, જેમાં આપણને વિધાનો આપેલા છે અને જેના વિશે આપણે જોઈશું કે વિધાનો સત્ય છે કે અસત્ય. હવે અગાઉના બે વિડીયો લેક્ચર ચેપ્ટર 1ના જો ન જોયા હોય તો એ વિડીયો લેક્ચર જોઈ લો, જેથી તમને સમજાઈ જાય કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા આ બધી સંખ્યાઓનું વર્ગીકરણ છે જેના આધારે કરેલું છે, અને સંખ્યાઓના આધારે છે આપણે વિધાનોને કઈ રીતે સત્ય કે અસત્ય છે એ ચેક કરી શકીએ. સ્વાધ્યાય 1.2માં જેવા વિધાનો હતા એવા જ બે વિધાનો આપણને અહીંયા આપેલા છે. તો સૌથી પહેલું વિધાન જે આપણને આપેલું છે કે સમય અને દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. અસમય સંખ્યા, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણને ખબર છે કે સંખ્યાઓને ફરી એકવાર યાદ કરી લઈએ કે સૌથી પહેલી જે સંખ્યા હતી આપણે કહેતા પ્રાકૃતિક સંખ્યા, પછી બીજી સંખ્યાનો ગણ હતો પૂર્ણ સંખ્યા, પછી હતો પૂર્ણાંક સંખ્યા ગણ, પછી હતું સમય સંખ્યા, અસમય સંખ્યા, અને સમય સંખ્યા અને અસમય સંખ્યાને ભેગી કરતા જે નવો ગણ બનતો એને આપણે કીધું હતું વાસ્તવિક સંખ્યા ગણ. તો આ રીતે આપણે સંખ્યાઓને જોઈએ હતી. હવે સૌથી પહેલું જે આપણે અત્યારે લખવાનું છે કે કોઈ પણ સંખ્યા જે છે એકબીજામાં આવી શકે કે નહીં. તો ક્રમ આપણે યાદ રાખવાનો કે ઉપરથી નીચે છે એ સંખ્યા એકબીજામાં આવી શકે, નીચેથી ઉપર છે એકબીજામાં આવી શકે નહીં. અને સમય અને અસમય બંનેને ભેગી કરતા જે નવો ગણ બને છે એને આપણે વાસ્તવિક સંખ્યા ગણ કહીએ. તો આપણને પહેલો પ્રશ્ન એમાંથી આપેલો છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. મતલબ કે બધી જ સમય સંખ્યા જે વાસ્તવિક સંખ્યામાં આવેલી હશે. તો આપણને જોતા ખબર પડે કે બધી જ સમય અને બધી જ અસમયને ભેગી કરતા વાસ્તવિક સંખ્યા બને. એનો મતલબ કે બધી જ સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યાના ગણમાંથી આવેલી હશે. તો આપેલું વિધાન છે એ કેવું છે? સત્ય છે. આપેલ વિધાન સત્ય છે. કારણ લખીશું કે કઈ રીતે સત્ય છે. તો વાસ્તવિક સંખ્યાના ગણમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા એમ બંનેનો સમાવેશ થાય છે. બંનેનો સમાવેશ થાય છે. તો એટલા માટે આપણે બધી જ અસમય સંખ્યાને એ વાસ્તવિક સંખ્યા થશે. થાય છે, બરાબર. વાસ્તવિક સંખ્યાના ગણમાંથી બંને સંખ્યાઓ આવેલી હશે, સમય સંખ્યા પણ અને અસમય સંખ્યા પણ. એટલા માટે બંનેનો સમાવેશ છે વાસ્તવિક સંખ્યાના ગણમાં થશે. પરંતુ આનાથી ઊંધું છે. પ્રશ્ન નંબર 3 છે, આપણે પહેલા એ લખીએ કે પ્રશ્ન નંબર 3, વિધાન 3 છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો દરેક સમય સંખ્યા અને અસમય સંખ્યાને ભેગી કરતા આપણને વાસ્તવિક સંખ્યાનો ગણ મળે. પણ વાસ્તવિક સંખ્યા છે એ બધી જ સમય સંખ્યા નથી, અને વાસ્તવિક સંખ્યા છે એ બધી જ માત્ર અસમય સંખ્યા નથી. બંનેને ભેગી કરતા છે આપણને વાસ્તવિક સંખ્યા મળે છે. એનો મતલબ કે વિધાન 3 છે આપેલ વિધાનથી ઉલટું, વિધાન 1થી ઉલટું વિધાન છે. એટલે આપેલ વિધાન છે કેવું થશે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ લખીશું. કારણમાં આ જ વસ્તુ આવશે કે વાસ્તવિક સંખ્યાના ગણમાં બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. બધી જ અસમય સંખ્યાનો જે સમાવેશ થાય છે. આમ કે તેથી આમ બધી જ
વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા ન થઈ શકે. ચલો બરાબર, બધી અસમય સંખ્યા છે વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા ન થઈ શકે. જો બધી જ અસમય સંખ્યાથી વાસ્તવિક સંખ્યા થઈ શકે એવું પૂછ્યું હોય તો થઈ શકે, કેમ કે આપણને ખબર છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે, બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે, બધી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યામાં આવે. જે સંખ્યા સમય ન હોય એને અસમય સંખ્યા કહેવાય, અને સમય અને અસમય બંનેને ભેગી કરતા જે સંખ્યા મળશે આપણને એને આપણે વાસ્તવિક સંખ્યા કહીશું. બરાબર, આટલી વસ્તુ યાદ રાખવાની. હવે ત્રીજું વિધાન આપણને આપેલું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. તો એના માટે પહેલા આપણે સંખ્યા રેખાને સમજવી પડે કે સંખ્યા રેખા શું છે, સંખ્યા રેખા પર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે. તો સંખ્યા રેખાની જ્યારે વાત કરીએ તો સંખ્યા રેખામાં છે આપણે બધી જ ધન સંખ્યા અને બધી ઋણ સંખ્યા સાથે એનું મધ્ય બિંદુ 0 હોય. આ બાજુ બધી ધન સંખ્યા એટલે 1 2 3 4 આવી રીતે અનંત સંખ્યા છે. આ બાજુ ડાબી બાજુ -1 -2 -3 અનંત સુધીની સંખ્યાઓ છે. હવે સંખ્યા રેખા પરનું કોઈ બિંદુ કીધું છે અને એ પણ પ્રાકૃતિક સંખ્યા માટે. તો સંખ્યા રેખા ઉપર તો બધી જ ઋણ સંખ્યાઓ પણ આવેલી છે અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત માત્ર ધન સંખ્યા એટલે કે 1 2 3 4 અહીંયાથી થાય, અહીંયાથી છે અનંત સુધીની આ બધી સંખ્યાઓ છે આવી શકશે નહીં. અને જે આપણને વિધાન કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું થઈ શકે. મતલબ કે ઋણ સંખ્યા કોઈ પણ લઈએ એનું વર્ગમૂળ છે એ પ્રાકૃતિક સંખ્યા આપણને મળી શકે તો ના, એનું વર્ગમૂળ છે પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં, કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ ધન હશે અને ઋણ સંખ્યા છે એનું વર્ગમૂળ આપણે લઈશું તો એ આપણને મળી શકશે નહીં. એટલા માટે આપણે લખીશું ત્રીજા પ્રશ્નનો જવાબ અહીંયા. કે બીજા પ્રશ્નનો, પ્રશ્ન નંબર 2 છે કે આપેલ વિધાન કેવું છે? આપેલ વિધાન અસત્ય છે. બરાબર છે. કારણ લખીશું, કારણ છે આપણે લખીશું કે સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી ઋણ સંખ્યાઓ, સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી બધી જ છે ઋણ સંખ્યાઓ, બધી જ ઋણ સંખ્યા કે જે હંમેશા સંખ્યા રેખા પર દર્શાવવામાં આવતી બધી જ ઋણ સંખ્યા કે જે કે પ્રાકૃતિક સંખ્યા માટે કે જે પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપની ન હોઈ શકે, કેમ કે આપણને ખબર છે કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યાઓ પણ આવેલી છે અને જો એને આપણે લઈશું તો એના માટે પ્રાકૃતિક સંખ્યા માટે m છે એ √m સ્વરૂપનું હોઈ શકે નહીં, કેમ કે પ્રાકૃતિક સંખ્યા માટે લખવાનું કે પ્રાકૃતિક સંખ્યા માટે m માટે પ્રાકૃતિક સંખ્યા m માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લખી શકાય કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે જ્યાં આપણે લઈશું √m એ હંમેશા કેવું મળશે? ધન હશે. આપણે કોઈ પણ સંખ્યા લઈશું એનું જો વર્ગમૂળ કાઢવામાં આવે તો એ સંખ્યા આપણને હંમેશા કેવી મળશે? ધન જ મળશે. તો સંખ્યા રેખા પરના દરેક બિંદુ m માટે છે એ √m પ્રકારનું હોઈ શકે નહીં. બરાબર છે. હવે અહીંયા આપણે 2 દાખલા જોયું. આની પછીનો બીજો દાખલો જે છે દાખલા નંબર 2. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા જ હોય છે? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ છે એ સમય સંખ્યા હોય. જો આપણને રકમમાં જ કીધું છે કે જો ના,
એનો મતલબ કે દરેક ધન પૂર્ણાંક હોય એનું વર્ગમૂળ છે એ સમય સંખ્યા હોઈ શકે નહીં. તો આપણે સૌથી પહેલાં લખીશું, પ્રશ્નની શરૂઆત કરીશું કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય સંખ્યા હોઈ શકે, અસમય સંખ્યા કીધી છે આપણે, અહીંયા લખીશું અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી. હવે આપણે સમજાવવાનું છે કે કેમ જરૂરી નથી. કોઈ પણ સંખ્યા તમે લેશો, માનો કે 1 લેશો, એનું વર્ગમૂળ છે જો આપણે કાઢશું તો આપણને 1 મળે છે, જે સમય સંખ્યા છે. √2 લેશું તો 2 માટે છે એનું વર્ગમૂળ છે √2 જ આવશે, મતલબ આ અસમય સંખ્યા થશે. પણ દરેક વખતે આવું થશે નહીં. ઘણી બધી સંખ્યા આપણને મળશે, √3 માટે નહીં મળે, √3 માટે √3 જ રહેશે, પણ √4 જ્યારે કરવામાં આવશે ત્યારે એનું વર્ગમૂળ છે નીકળશે અને 2 થશે. મતલબ કે એવી સંખ્યાઓ કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, એનો મતલબ 1 છે એનું વર્ગમૂળ છે 1 આવશે, 4 છે એનું વર્ગમૂળ છે 2 આવશે, √9 છે જેનું વર્ગમૂળ 3 આવી શકે, √16 આપણે લઈએ તો એનું વર્ગમૂળ 4 આવી શકે. મતલબ બધી જ પૂર્ણ વર્ગ સંખ્યાઓ 1, 4, 9, 16, પછી 25, 5નો વર્ગ, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, આ બધી જ સંખ્યાઓ છે એનું જો વર્ગમૂળ આપણે કાઢવામાં આવે તો આપણને સમય સંખ્યા છે એ મળી શકે. તો એટલા માટે બધી જ સંખ્યા માટે છે એ ધન પૂર્ણાંકનું વર્ગમૂળ છે અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી. એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકાય કે √4 = 2, √9 = 3, √16 = 4. તો આવી 2-3 સંખ્યાનું તમે ઉદાહરણ લખી શકો કે દરેક ધન પૂર્ણાંક સંખ્યા છે એનું વર્ગમૂળ છે અસમય સંખ્યા જ થાય એવું જરૂરી નથી. તો આ દાખલા નંબર 2 સુધી આપણે રાખ્યા વિડીયો લેક્ચરમાં. આગળના વિડીયો લેક્ચરમાં આપણે જે કુંતલની પ્રવિધિ આવે છે, જેમાં સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યાને દર્શાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે આપણે રીત શીખીશું. જેમાં આપણે આગળના વિડીયો લેક્ચરમાં ઉદાહરણના 2 દાખલા છે √3 અને √2, આ બંનેને છે એ સંખ્યા રેખા પર દર્શાવીશું અને એની પછી આપણે જોઈશું √5. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.